અમારે અમેરિકા સાથે કોઈ દુશ્મની નથી, અમે યુદ્ધ ઈચ્છતા પણ ન હતા. આ કહી રહ્યા છે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયા. ઈરાનના રાષ્ટ્રપતિએ તેમને એક ઓપન લેટર લખી અને પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. એ ઓપન લેટર એ અમેરિકા માટે હતો, અમેરિકાના નાગરિકો માટે હતો. આ ઓપન લેટરમાં અનેક સવાલો પૂછવામાં આવ્યા, જેમાં અમેરિકાની વાત કરવામાં આવી કે આ યુદ્ધથી અમેરિકાને શું ફાયદો થઈ શકે છે, ઈરાનથી ખરેખર અમેરિકાને કોઈ ખતરો હતો કે કેમ, આ યુદ્ધ અમેરિકાને ગ્લોબલ પોલિટિક્સમાં ચમકાવવા માટે છે કે કેમ, અને માસૂમ બાળકોને મારવા એ આ યુદ્ધમાં કેટલું યોગ્ય છે, આ બધા જ સવાલ એમણે લખ્યા છે. એ ઓપન લેટરમાં એમણે ઇતિહાસ પણ લખ્યો છે ઈરાનનો અને બીજી ઘણી બધી વાતો પણ કરી છે અને અંતે અમેરિકાના નાગરિકોને સવાલ પૂછ્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાએ અમેરિકાને એક ઓપન લેટર લખી અને 4 પાનાનો એ જે લેટર હતો એમાં ઈરાનીઓ અને અમેરિકા વચ્ચે કોઈ દુશ્મનાવટ નથી, એટલે કે ઈરાનના લોકો અને અમેરિકાના લોકો વચ્ચે કોઈ દુશ્મનાવટ નથી. ગુરુવારે એટલે આજે લેટર લખવામાં આવ્યો છે. એક્સ પર એમણે પોસ્ટ કર્યો છે. કેપ્શનમાં લખ્યું કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના લોકો માટે આ પત્ર છે. પત્રના પહેલા પાનામાં ઈરાનની સભ્યતા અને ઇતિહાસ વિશે વાત કરવામાં આવી. એમણે લખ્યું કે ઈરાનનો ઇતિહાસ અને વર્તમાન ક્યારેય એવો રહ્યો નથી તેને ખતરા તરીકે જોવામાં આવે. ઈરાને યુનાઇટેડ સ્ટેટ અને યુરોપ કે અન્ય કોઈ પડોશી દેશો પ્રત્યે કોઈ દુશ્મનાવટ રાખી નથી. ઈરાનને ખતરા તરીકે ઓળખવું એ ફક્ત અને ફક્ત રાજકીય અને આર્થિક ચાલ છે, તેનો વાસ્તવિક સાથે કોઈ જ સંબંધ નથી, એટલે કે અત્યારની જે પરિસ્થિતિ છે એના સાથે કોઈ સંબંધ નથી. ઈરાન વતી મસૂદ પેઝેશ્કિયાએ એવું પણ લખ્યું કે ઈરાન ક્યારેય આક્રમક વલણ ક્યારેય ધરાયું જ નથી કોઈ દેશ માટે. ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચેના લાંબા સમયથી ચાલતા સંબંધો વિશે પણ વાત કરવામાં આવી. 1953ના બળવા પછી ઈરાન અને યુએસ સંબંધોમાં ખટાશ આવી એ પણ આમાં લખવામાં આવ્યું અને બીજી ઘણી બધી વાતો લખવામાં આવી. આ પત્રના 3જા પાના પર લખાયું કે ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીમાં ઘણા નિર્દોષ લોકોના જીવ ગયા છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ યુદ્ધથી ક્યાં અમેરિકાને કોઈ ફાયદો થઈ રહ્યો છે? શું અમેરિકા ખરેખર ઈરાનને ખતરો માને છે એટલે આ યુદ્ધ થઈ રહ્યું છે? સાથે જ ઈરાનના રાષ્ટ્રપતિએ એવું નિવેદન પણ આપ્યું અને બીજા સંકેતો આપતા તેમણે કહ્યું કે અમેરિકાને આ યુદ્ધમાં કોઈ રસ નહોતો, તે ફક્ત ને ફક્ત ઇઝરાયલ માટે પ્રોક્સી વોર લડી રહ્યું છે. અમેરિકા અને ઈરાનને કોઈ સીધી રીતના દુશ્મનાવટ છે જ નહીં. તેમના પત્રમાં તેમને યુદ્ધની અસરથી જે ચર્ચાઓ ચારે બાજુ થઈ રહી છે કે ઈરાનને શું અસર થઈ, અમેરિકાને શું અસર થઈ, એ પણ લખ્યું. તેમણે લખ્યું કે આ યુદ્ધને કારણે વિશ્વ એક એવો વળાંક અત્યારે ઊભો થયો છે વિશ્વમાં કે જ્યાં બધું જ પ્રગતિ નહીં પણ વિનાશ તરફ આગળ વધી રહ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિનું આ ઓપન લેટર એ અમેરિકા માટે હતો, અમેરિકાના નાગરિકો માટે હતો. જ્યારથી આ યુદ્ધની શરૂઆત થઈ એટલે ઇઝરાયલ અને અમેરિકા બંને ભેગા થઈ અને ઈરાન પર જ્યારે હુમલો કર્યો એના પછી દિવસો આગળ વધ્યા અને બધાને પ્રશ્ન હતો કે આ યુદ્ધ કરવાનો મકસદ શું છે, આ યુદ્ધ પાછળનું કારણ શું છે. આજ સુધી ઇઝરાયલ કે અમેરિકા એ સ્પષ્ટ નથી કરી શક્યા કે હુમલા પાછળના કારણો કયા છે. કારણ કે જો એવું કહેતા હતા કે ન્યુક્લિયર બનાવી રહ્યા છે ઈરાન અને એટલે અમે આ હુમલો કરીએ છીએ, તો 1 મહિના પહેલાં જ્યારે એવું કહેવામાં આવ્યું કે ઈરાનમાં જ્યાં આ બધું બની રહ્યું હતું ત્યાં અમે હુમલા કરીને એને નષ્ટ કર્યું છે, જો 1 મહિના પહેલાં એ નષ્ટ કરી દેવામાં આવ્યું છે, તો પછી આ યુદ્ધનો મતલબ શું? અને એ કન્વિન્સ નથી કરી શક્યા કોઈ પણ દેશોને કે ઈરાન સામેના યુદ્ધનું કારણ શું છે, અને એટલે જ બધા દેશોએ આ વિષય પર હાથ ઊંચો કરીને કહી દીધું છે કે અમે તમારી સાથે નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ સતત આપતા એમના જે નિવેદનો છે એમાં ઘડીક એવું કહે છે કે આજે યુદ્ધ પૂરું થઈ જશે, અમારે જે જોતું હતું એ બધું મળી ગયું છે. બીજા દિવસે સવારે ઉઠીને એવું કહે છે કે યુદ્ધ લાંબુ ચાલશે, હજુ અમે આક્રમક બનીશું. ઇઝરાયલ ઈરાન અમેરિકા યુદ્ધમાં હવે શું થાય છે આગળ? કારણ કે ઈરાને એવું તો સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથે સાંકેતિક રીતના વાતચીત થઈ રહી છે. એ વાતચીત પછી મધ્યસ્થી થાય છે કે કેમ, સમાધાન થાય છે કે કેમ, કે પછી યુદ્ધ લાંબુ ચાલે છે, એ જોવાનું રહ્યું. તમારું આ પત્ર પર શું માનવું છે અને ઈરાને જે કહ્યું છે એ વાતથી તમે કેટલા સહેમત છો અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.